नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं एषो पंच नमुकारो सौवपावपणासणो मंगलाणं च सव्येसि बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो वस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા। પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવતીર્થકૃત નામે 22મા તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા, આ એમની એક જીવન કથા, કદાચ આપણી પણ આ એક જીવન કથા બની શકે છે। કોઈ મોનોપોલી નથી કે આ જ વ્યક્તિ આવી પોતાની જીવન કથા બનાવી શકે। જેની પાસે પરાક્રમ છે, સાહસ છે, ધૈર્ય છે, ધીરજ છે, હિંમત છે, એ વ્યક્તિ આવા પરાક્રમ અથવા તો આનાથી પણ વધુ ઉચ્ચ પ્રકારના પરાક્રમો જીવનમાં કરી શકે એમ છે। પણ એક વાત છે કે જે બધું જ ગુમાવી દેવા તૈયાર નથી, એને આવતીકાલે જીવનમાં બધું પ્રાપ્ત થતું નથી। આજે જે પણ છે બધી જ બાજીને ગુમાવી દેવાની તૈયારી રાખવી પડે તો જ આપણે એક નવી દિશા અને નવી જગ્યા ઉપર, એક નવી જગ્યા ઉપર કદમ बढ़ાવવાની તાકાત આવી શકે। આજે જે બની બનાવેલી દુનિયા છે, જે કમ્ફર્ટ ઝોન કહેવાય, બસ એની અંદરમાં રહીને માણસને કરવું છે। સહેજ પણ તકલીફ, સહેજ પણ પીડા, સહેજ પણ અવ્યવસ્થા, થોડી પણ प्रतिकूलता, થોડો પણ સ્ટ્રગલ એ કરવા તૈયાર નથી। બસ બધું જ આમ વ્યવસ્થિત રીતે જોઈએ। ઘરમાં સવારના પોરમાં ઉઠે અને જે રીતે આમ ચા પાણી ભોજન વ્યવસ્થા જોઈએ એવી વ્યવસ્થા બહારગામ ગયા, ફરવા માટે ગયા હોય ત્યાં પણ એવી જોઈએ। બધી પહેલેથી વ્યવસ્થા ગોઠવી દેવાની। તો પછી હિંમત ક્યારે બહાર આવશે, સાહસ ક્યારે બહાર આવશે, ધૈર્ય ક્યારે બહાર આવશે? એકાદ યાત્રા, એકાદ પ્રવાસ, અરે ઘરની અંદરમાં એવો એકાદ દિવસ કરીએ કે જેમાં ઘરની અંદરમાં 10 દિવસ માટે ટોટલી બધું જ બંધ, બધી જ વ્યવસ્થા બંધ, બસ નસીબમાં જે હશે એ પ્રમાણે થઈ પડશે। આ તો બધું જ જાણે કે જિંદગી પ્લાનિંગ મુજબ જીવવાની, અને આવતીકાલે પ્લાન ફેલ થઈ ગયો તો પછી સહન ન કરી શકે, મનની અંદરમાં હાઈવોય થાય, અસમાધિની આગ પેદા થાય। આ એક અંબર વીર પુરુષની જીવન કથા મને તમને સમજાવી જાય છે કે જિંદગી એક જ રસ્તા ઉપર નહીં જીવો, અલગ અલગ રીતે પણ જિંદગી જીવવાની પદ્ધતિ હોય, જિંદગી જીવવાની પણ એક વ્યવસ્થા હોય। અંબર વીર પુરુષ એ બાંધેલી વ્યવસ્થામાંથી બહાર નીકળ્યા, બસ ગોરખ યોગીનીએ જે પણ આદેશ આપ્યો અને એ આદેશને સ્વીકારવા તૈયાર થયા, અને એવા આદેશ કે જેની અંદરમાં આગળ પાછળ કોઈ એડ્રેસ નહીં, આગળ પાછળ કોઈ સરનામું નહીં, જાતે શોધવાનું, જાતે કરવાનું, જાતે આગળ વધવાનું અને માતાનો આદેશને પરિપૂર્ણ કરવાનો અને સાંગો પાંગ રીતે પાછા આવવાનું। એમાં પરીક્ષા આવી, મુશ્કેલીઓ આવી, સ્ટ્રગલ આવી, ઘોર જાતની તકલીફો આવી, આ બધું જ આવ્યું, પણ એમાંથી હેમખેમ બહાર નીકળ્યા। તો આજે એની જિંદગી કથા એક આપણા માટે કેસ સ્ટડી બનીને આપણી સમક્ષ ઉભેલો છે। હવે જંગલની અંદરમાં મધ્યરાત્રિનો સમય છે, ગયા હતા બચાવવા માટે, રાજ કોઈ સ્ત્રીને, અજાણી સ્ત્રીને બચાવવા માટે ગયા હતા, અને એમાંથી ખબર પડી કે આ તો કોઈ રાજકુંવરી છે, અને જેવી તેવી નથી, બહુ સમજદાર, હોશિયાર, ચાલાક, એક વિશિષ્ટ કક્ષાની રાજપુત્રી છે। અને રાજપુત્રીને જ્યારે પૂછ્યું કે તારી પાસે આવો એક દિવ્ય કંચુક કેવી રીતે આવ્યો? કંચુક એટલે ઉપરનું પહેરવાનું વસ્ત્ર, જે સાડી ઉપર ઉપરનું જે વસ્ત્ર પહેરે એને કંચુક કહેવાય છે। આ દિવ્ય કંચુક તને પ્રાપ્ત થયો કેવી રીતે? અને જ્યાં સૂર્ય દેવતાની આરાધનાની વાત આવી એટલે અંબરની નજર જરા વધારે નોંધાઈ ગઈ, કારણ કે પોતે પણ સૂર્યમંડળમાં જઈને આવ્યા છે। એ સૂર્ય દેવતાના પુત્ર નાગર દ્વારા પોતે પણ સહાય પ્રાપ્ત કરેલી છે, અને એ જિજ્ઞાસામાંથી જે કથા બહાર આવી, બસ પુરાણા સમયની અંદરમાં આ કથા ભલે આપણને બહુ જૂની લાગે, આ કથા વર્ષો જૂની કથા છે, વર્ષો જૂની કથા, પરંતુ વર્તમાન સંદર્ભની અંદરમાં જોવા માટે જઈએ
તો આવી સાધનાઓ, આવા મંત્રો, આવા વિદ્યાઓ ભલે કદાચ આવા પ્રકારના ન હોય તો થોડા ઘણા પ્રકારના પણ આજે પણ છે, પરંતુ એની સાધના કરનારો સાચો સાધક, એનો દિવ્ય સાધક એકદમ સત્યનિષ્ઠ હોય, જો એવી વ્યક્તિ કદાચ મળી જાય તો આજે બધી જ સાધનાઓ પ્રગટ થવા માટે તૈયાર છે. કોઈ પણ સાધનાને જીવંત રહેવું છે, કોઈ પણ સાધનાને પોતાનું અસ્તિત્વ ટકાવવું છે, અને એ સાધના સાધક દ્વારા ટકવાનું. પરંતુ સાચો સાધક નહીં મળતો હોવાના કારણે આ બધા જ મંત્રો, એના અધિષ્ઠાયકો કદાચ આજે આપણાથી દૂર ચાલી ગયા છે. કદાચ બહુ બધી આરાધના કરીએ, ખૂબ આરાધના, સાચા દિલે ખૂબ આરાધના કરીએ તો કદાચ પ્રત્યક્ષ ન થાય, પણ પરોક્ષ રૂપે મને તમને જીવનની અંદરમાં સહાયભૂત બને, બચાવે, એક આપણી સુરક્ષા કરે, એક આપણા જીવનની અંદરમાં પ્રતિકૂળતાઓ દૂર કરે, આંશિક અનુકૂળતાઓ જીવનની અંદરમાં ઊભી કરે. એ હજારો લાખો કરોડો જાપ થયા પછીની વાત છે. હવે જ્યારે રાજહંસી કહે છે કે અમારી આ શિક્ષિકા, અને એમનું એક અલગ પ્રકારનું સ્વરૂપ જ્યારે રાતના સમયની અંદરમાં જોવા માટે મળ્યું, બિલકુલ અલગ પ્રકારનું સ્વરૂપ, કલ્પી પણ ન શકાય, વિચારી પણ ન શકાય. આ સુધીની અંદરમાં માનતા હતા કે કેવી વિદ્વાન, કેવી સમજદાર અને વીર પુરુષ. અગર હું તમને વાત કરું તો એને જિંદગી જીવવાના જે પાઠ સમજાવ્યા, અમને જિંદગીની જે સમજ આપી, જે દિશા આપી, એ જાણ્યા પછી એમ લાગે કે આ સ્ત્રી આવું કરી જ ન શકે, પરંતુ એનું એક પાસું અલગ રહેલું હતું, અને આ એક જીવનનું પાસું, એક જીવનનો એક વિભાગ અલગ રહેલો હતો. એ રાતના સમયની અંદરમાં જોયું કે 64 જોગણીઓને આમંત્રણ આપી શકે, અને એ લોકોની પાસેથી કંઈક વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવાની ખેવનાથી, ઝંખનાથી અમારું બલિદાન પણ આપવા તૈયાર થઈ ગઈ. એટલે એ જાણીને ખૂબ આશ્ચર્ય થયું, ડર તો લાગ્યો, આઘાત પણ લાગ્યો. હવે જઈને પિતાજીને વાત તો કરવી પડશે. બાકીની 7 કન્યાઓને કહી દીધું કે તમે ચૂપ રહેજો, કશું જ બોલતા નહીં. અને બાકીની કન્યાઓને મારી ઉપર બહુ અપાર ભરોસો, એક બધાની હું કેપ્ટન તરીકે, બધાની આગેવાન તરીકે રહેલી હતી, અને આમ પણ રાજપુત્રી હતી, અને વિશિષ્ટ કલા વિશારદની અંદરમાં સૌથી મોખરે, સૌથી આગળ રહેનારી. 7 કન્યાઓને કીધું કે તમે તમારું મોઢું બિલકુલ બંધ રાખજો, તમે આ વાત જાણતા જ નથી, બસ એ રીતે વ્યવહાર કરજો, અને બધું છોડી દો મારી ઉપર. ઘરે પહોંચી અને જઈને શાંતિથી પિતાજીને વાત કરી. પિતાજી, એક રાતના સમયની અંદરમાં સૂતા તો આવું એક સ્વરૂપ જોવા માટે મળ્યું, શિક્ષિકાઓનું, સરસ્વતી પંડિતાનું. અને પિતાજી તો રાજા હતા, ક્ષત્રિય રાજા. બસ મરવું અને મારવાની વાત આવે, સીધા જ આદેશ આપવા તૈયાર થઈ ગયા, જાઓ, હમણાં ને હમણાં જાઓ અને સરસ્વતી શિક્ષિકાને ખતમ કરી નાખો. મેં કીધું પિતાજી, આ તમે બહુ નુકસાન કરી રહેલા છો, આવું મત કરો. માનો સૈનિકો જશે તો આ જેવી તેવી સરસ્વતી પંડિતા નથી. અમે આ સુધીમાં માનતા હતા કે ખાલી શિક્ષિકા છે, પરંતુ એની પાસે વિશિષ્ટ મંત્રોની સાધના પણ છે. એના એક અવાજે 64 જોગણીઓ જો માંડલાની અંદરમાં આવી શકતી હોય, એના એક ઈશારે 64 જોગણીઓ જો એની વાતને સ્વીકારી એના ઘરની અંદરમાં આવી શકતી હોય, તો બીજી કઈ સિદ્ધિઓ નહીં જાણતા હોય. શું પિતાજી આપ માની શકો છો કે સૈનિકો ઘરની અંદરમાં જશે, મારવા માટે જશે, અને સૈનિકો જીવતા પાછા આવશે? જે પોતે 64 જોગણીઓને ઉતારી શકે છે, એ બીજી કઈ સિદ્ધિ નહીં જાણતા હોય. પિતાજી સબૂર કરો, ઉતાવળ નહીં કરો. ઉતાવળનું પગલું જીવનની અંદરમાં બહુ નુકસાન કરે છે. પિતાજી, આ કરવાના કારણે માનો કદાચ શિક્ષિકા વિફરી તો આપની ઉપર, પરિવાર ઉપર, પ્રજા ઉપર આફત આવી જશે. પ્લીઝ મને શાંતિથી વિચારવા દો, રસ્તો કાઢવા દો. પિતાજી કે બેટા શું વિચારીશ? જે 8 કન્યાઓનો ભોગ આપી દેવા તૈયાર થાય, 8 કન્યાઓને બલિદાન આપી દેવા તૈયાર થાય, શું એને જીવાડવાની? પિતાજી, જીવાડવી નથી, પણ એવી રસ્તે એવો રસ્તો કાઢવો છે કે જેનાથી કામ પણ પતી જાય અને આપણને નુકસાન પણ ન થાય. પિતાજી, આવી ઉતાવળ નહીં કરો. આ શિક્ષિકા બ્રાહ્મણી છે, એની પાસે જાત જાતની વિદ્યાઓ હશે, અને માનો એ વિફરી તો કદાચ પ્રાણ લીધા વગર પણ નહીં રહે. અત્યારે સંકટ મારી એકલી ઉપર છે, અમારી 7 કન્યાઓ ઉપર છે, આવતીકાલે આ સંકટ બધા ઉપર આવી શકે એમ છે. તો બેટા શું કરીશ તું એનો પ્રતિકાર કેવી રીતે કરીશ? પિતાજી, મંત્રની સામે મંત્ર ચાલે, વિદ્યાની સામે વિદ્યા ચાલે, શક્તિની સામે શક્તિ ચાલે, સાધનાની સામે સાધના ચાલે, પ્રયોગની સામે પ્રયોગ જ ચાલે. આની અંદરમાં તમારો શસ્ત્ર પ્રયોગ નહીં ચાલે. અગર એની પાસે મંત્ર વિદ્યા છે તો મારે પણ એવી કોઈક ઉપાસના જીવનમાં કરવી પડશે
જેના કારણે એની સાધનાની સામે હું મારો પ્રતિકાર કરી શકું. પિતાજી, રસ્તો એવો કાઢવો છે કે કાયમ માટે આ નગરમાંથી આ તકલીફ જાય. આજ સુધીમાં એને કેટલાનો ભોગ લીધો હશે કોને ખબર છે. આ તો મેં વાત સાંભળી, રાતના રહેવાનું થયું. માનો વાત ન સાંભળી હોત અને વિશ્વાસથી અમને એ વદ ચૌદસના દિવસે, રવિવારની વદ ચૌદસના દિવસે માનો અમને બોલાવી લીધા હોત અને અમારું બલિદાન આપ્યું હોત તો પિતાજી કોને ખબર પડવાની હતી. કદાચ આ સુધીમાં એવા કેટલાય બલિદાનો અપાઈ ગયા હશે. અને પિતાજી, શાંતિથી વિચારો, ઉતાવળ નહીં કરો. અને આ કથાની અંદરમાં જે વાત આવી કે રાજહંસી રાજપુત્રી પોતાના પિતાને કહે છે કે પિતાજી, સાધના સામે સાધના ચાલે, મંત્ર સામે મંત્ર ચાલે, વિદ્યા સામે વિદ્યા ચાલે, પ્રયોગની સામે પ્રયોગ ચાલે. સામે સાધના વાળો હોય અથવા તો કોઈક આપણું બગાડવા તૈયાર થતા હોય. આજે ઘણી વ્યક્તિઓના મગજની અંદરમાં એવો એક ડાઉટ છે. કોઈક વ્યક્તિએ મારી ઉપર કારો જાદુ કર્યો, કોઈક વ્યક્તિએ મારી ઉપર મંત્ર પ્રયોગ કર્યો, અથવા તો કોઈની નજર મને લાગી ગઈ. જો વારે તહેવારે આવું આવે. તપસ્યા કરવાની શરૂઆત કરી હોય અને બે ચાર ઉલટી વધારે થઈ ગઈ એટલે સીધો મનમાં ડાઉટ આવે, મને નજર લાગી ગઈ, હું ટોકાઈ ગયો, કિસી કી બુરી નજર મુझे લગી. માનો નજર લાગે છે, ખોટી વાત નથી, લાગે છે, લાગી પણ શકે છે. પરંતુ આપણી અંદરમાં રહેલું સત્વ, એવો પાવર, એવી એક વિશિષ્ટ પ્રકારની આપણી અંદરમાં રહેલી મંત્રની પ્રતિભા, એક સાત્વિક મંત્રનું તેજ અગર આપણી પાસે હોય તો દુનિયાના કોઈ પણ મંત્રો આપણી ઉપર અસર કરતા નથી. કોઈ પણ મંત્રો. આજે છે એવા સાચા સાધક મહાત્માઓ અને કોઈ કહી દે હું મૂઠ મારવા તૈયાર છું તમારી સામે. મહાત્મા કે આવી જાઉં, બેસો, મૂઠ મારો, તમારી તાકાત હોય એટલી મૂઠ મારો મારી ઉપર. અને આ મૂઠ મારવાનો પ્રયોગ એવા પ્રકારનો છે. આ વાત નીકળી માટે બતાવી દઉં છું કે ડરવાની જરૂરિયાત નથી. પણ બહુ લોકોના મગજની અંદરમાં આવો એક વહેમ છે. કોઈએ મારી ઉપર પ્રયોગ કર્યો, કોઈની કાળી નજર લાગી, કોઈએ કારો જાદુ કર્યો, મારો બિઝનેસ બંધ થઈ ગયો, પરિવારમાં ઝઘડા થઈ ગયા, ફલાણા થઈ ગયા. ભાઈ, દરેક બાબતમાં તમે આ જ લઈ આવશો. નજર લાગી, પ્રયોગ કર્યો તો કરો. માનો કદાચ પ્રયોગ કર્યો પણ ખરો, નજર લાગે છે પણ ખરી, પ્રયોગ સફળ થાય છે પણ ખરો. કાલા જાદુ આજે ચાલે પણ છે, મૂઠ મારવાના પ્રયોગો આજે પણ ચાલે છે. પણ એનો મતલબ એ નથી કે દર વખતે એ જ વ્યક્તિ સાચીને આપણા ખોટા, અથવા તો આપણે આવા ડાઉટ કર્યા કરવાના. એના કરતા એક સાત્વિક મંત્રની સાધના જિંદગીભર માટે પકડી રાખો. સૂર્ય ઉગે કે ન ઉગે, રાત પડે કે ન પડે, સવાર થાય કે ન થાય, બાકી બધી દુનિયાના વ્યવસ્થા થાય કે ન થાય, આટલી જાપ, આટલી આરાધના, આટલી મંત્રની ઉપાસના અને દિવસની મારી આટલી જે પણ સાત્વિક પ્રયોગ છે એ મારે જીવનમાં કરી લેવાનો. કોઈ તમારો માથાનો વાર વાંકો પણ નહીં કરી શકે. દાવા સાથે કહું છું. પૂજ્ય પન્યાસી ભદ્રંકર વિજયજી મા સાહેબનું જયારે નૌકાર મંત્રનું સાહિત્ય વાંચ્યું અને એની પહેલા મેં એટલું બધું વાંચ્યું છે, કોઈ ઘમંડની વાત નથી કરતો, પણ એટલા બધા પુસ્તકો અલગ 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 જાતના, એટલું બધું વિશાળ દીર્ઘ વાંચનનો જબરજસ્ત શોખ પહેલા પણ હતો, આજે પણ છે. અને એટલો બધો ભરચક સમય કાઢું વાંચવાની અંદરમાં. આજે પણ આખો દિવસ મારું વાંચન લેખન ચાલ્યા જ કરતું હોય. અને એ બધું જ વાંચ્યા પછી મંત્રોના પુસ્તકોના પણ થોથાના થોથા ફેંકી નાખ્યા. ભંડારોના ભંડારોમાં કલાકના કલાક બેસતો હતો. મંત્રોના પુસ્તકો વાંચ્યા. એવા જાત જાતના મંત્રો, સાબર મંત્રો ને દિવ્ય મંત્રો ને ફલાણા મંત્રો ને આ મંત્રો, આ બધું જ વાંચ્યા. જાણ્યા પછી એમ થયું કે અગર નૌકાર મંત્રની સાત્વિક સાધના અગર કોઈક વ્યક્તિ કરે, સાચો સાધક હોય, એ ભલે કોઈકનું બગાડી શકે કે ન સગાડી શકે, પણ એનું કોઈ બગાડી શકતું તો નથી. એક રોજ મંત્ર સ્નાન કરી લેવાનું. જેમ પાણીનું સ્નાન હોય છે એમ મંત્રનું સ્નાન હોય. જેટલી પણ આરાધના કરી, પરમાત્માની પૂજા કરી, એક સામાયિક કર્યું, એક પતિક્રમણ કર્યું, એક નાનકડો નૌકાર મંત્રનો જાપ કર્યો, એક નાનકડી બાંધી માલા ગણી, આ બધું જ કર્યા પછી બસ હાથને બે ખોબા જેવો બનાવવાનો, હાથની અંજલિ મુદ્રા બનાવવાની, જેને ખોબો કહેવાય ગુજરાતી ભાષામાં, जिसको અંજલિ મુદ્રા કહી જાતી है. જેમ આપણે હાથમાં પાણી, લોટો ન હોય અને પાણી પીવું હોય તો કેવી મુદ્રા કરીએ? આમ સામેની વ્યક્તિ તરફ આપણે ખોબો ધરીએ, અંજલિ ધરીએ અને પછી સામેની વ્યક્તિ અંદરમાં પાણી નાખે, અંદર મેં પાણી ડાલ रहा है, બસ એક ખોબા જેવી મુદ્રા, અંજલિ મુદ્રા કરની. અને આ મુદ્રા કર્યા પછી મસ્તક ઉપર એમ માનવાનું કે જાણે આ મંત્રો દ્વારા હું સ્નાન કરું છું. અને એ કરીને આખા શરીર ઉપર તમારે બહુ ધીરેથી પગથી લગાવી અને માથા સુધી આગળ પાછળ બધી જગ્યામાં એક હાથ ફરી વળે આપણો પોતાનો, અને માનવાનું કે આ મંત્રની ઉર્જા મારી આખા શરીરની અંદરમાં ફેલાઈ ગઈ છે. આ એક મંત્ર કવચ કહેવાય, મંત્ર રક્ષા કહેવાય, મંત્ર સ્નાન કહેવાય.
નવકાર મંત્રની અંદરમાં આવા 5 પ્રકારના સ્નાન છુપાયેલા છે. હવે આ બધી જો આરાધના આપણે કરવા તૈયાર ન હોઈએ, આખો દિવસની અંદરમાં દોડ કરવાની, દોડધૂપ કરવાની, મોબાઈલ, ઈમેલ, ચેટિંગ, આ બધા માટે સમય મળે, પણ એક શાંતિથી એક ચિત્તે રાતનો સમય, બપોરનો સમય, સવારનો સમય એક ચિત્તે એકાગ્ર કરીને બસ સમગ્ર વિશ્વની અંદરમાં હું છું, માત્ર પંચ પરમેષ્ઠી ભગવંત છે. અનંત તાકાતને ધરાવનારા પંચ પરમેષ્ઠી ભગવંત, સમગ્ર બ્રહ્માંડ જેની અંદરમાં છુપાયેલું છે, સમગ્ર બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ, દિવ્ય ઉર્જાઓ, દિવ્ય પ્રભાવ, દિવ્ય ચેતનાઓ જેની અંદરમાં છુપાયેલી છે, એવો નવકાર મંત્રનો હું સાધક બનું છું. અને ભલે હું પામર છું, પણ મારી અંદરમાં એક તમને એક્ઝામ્પલ બતાવું કે લાકડાની કોઈ તાકાત નથી. લાકડાને કોઈ પણ ઓરંગીને જઈ શકે, કોઈ પણ ઓરંગીને, લોખંડના ટુકડાને કોઈ પણ હાથમાં ઉચકીને ફેંકી શકે, પરંતુ એ લાકડાની અંદરમાં જ્યારે ધગધગતો અગ્નિ પેદા થાય, કોઈની તાકાત નથી કે નજીકની અંદરમાં જઈ શકે. જ્યાં સુધી એ લાકડાની અંદરમાં અગ્નિ પેદા નહોતો થયો, ત્યાં સુધી લાકડું બધાના માટે ઓરંગવા માટે શક્ય હતું. કોઈ उसको लात भी मार सकता था, उठा के फेंक सकता था, मगर जिस दिन अंदर से आग पैदा हो गई, अग्नि पैदा हो गई, હવે તાકાત છે કોઈ લાકડાની સાથે છેડછાડ કરી શકે? તાકાત છે કોઈ લાકડાને અડકી શકે? लोहे का टुकड़ा यूं पैदा था, रस्ते पे आया, किसी ने उठा के फेंक दिया, मगर इसके अंदर એની અંદરમાં એક ધગધગતી આગ પેદા થઈ ગઈ. કોઈ તાકાત છે હાથ લગાડી શકે? दूर भागे भाई, दूर रहो, जल जाएंगे, फफोड़ा हो जाएगा भाई, दूर रहो, जल जाएंगे हाथ. કેમ દૂર રહ્યા? કારણ કે લોખંડના ટુકડાની અંદરમાં આગ પેદા થઈ ગઈ છે. મારું અને તમારું જીવનનું અસ્તિત્વ એક સામાન્ય લોખંડના ટુકડા કે લાકડાના ઠૂઠા બરાબર છે, લાકડાના ટુકડા બરાબર છે. અંદરમાં આવી કોઈ દિવ્ય ચેતના, કોઈ દિવ્ય કૃપા, પ્રભુની કૃપા, ગુરુની કૃપા, આવી કોઈ મંત્ર ચેતના અંદરમાં જાગૃત થઈ ગઈ, પછી મારા તમારા જીવનને કોઈ છંછેડી તો નહીં શકે, જેમ તેમ રમી પણ નહીં શકે. આપણે કહીએ મૂઠ મારી, પ્રયોગ કર્યા, કેમ કરી શકે? કદાચ કારણ કે આપણે લાકડાના ઠૂઠા, કોઈ પણ આપણે ઉખાડીને ફેંકી શકે છે, કોઈ પણ ઉચકીને ફેંકી શકે છે. અને મેં વાંચ્યું છે ત્યાં સુધીની અંદરમાં, જે વ્યક્તિ મૂઠ મારવાની શીખી હોય, જિંદગીમાં આવા મેલા પ્રયોગો શીખતા નહીં, પ્લીઝ મહેરબાની કરીને, વરના એ વ્યક્તિનું મોત ભયંકર આવે છે. મૂઠ જે શીખ્યો હોય ને, મૂઠ મારવાનું, કાલા જાદુ જે શીખ્યો હોય, એ શીખ્યા પછી વર્ષની અંદરમાં એને એક વખત તો કોકની ઉપર આ પ્રયોગ કરવો જ પડે. અગર ના કરે ને તો એ મૂઠ સીધી એની ઉપર લાગુ પડી જાય. આ એક નિયમ છે. છેલ્લે કશું નથી મળતું તો લોકો ઝાડ ઉપર મૂઠ મારે છે. આખું નાખું લીલું કુંજાર જેવું વૃક્ષ, લીલીછમ હરિયાળી વાળું વૃક્ષ બિલકુલ સુકાવા માંડે. લોકો વિચાર કરે કે આટલું ઘેઘુર વૃક્ષ કેટલા વર્ષોથી રહેલું છે, કોઈ સુકાવાની શક્યતા નહીં. છેલ્લે એ લોકોને વૃક્ષ ઉપર પણ મૂઠ મારવી પડે અને ઝાડને ખતમ કરવું પડે. વર્ષની અંદરમાં એકાદ વખત કોઈક વ્યક્તિ કે વસ્તુ ઉપર એને મૂઠ મારવાનો પ્રયોગ કરવો પડે. હવે માનો આ મૂઠ આપણે શીખ્યા, આપણે એક વેર વાળવા માટે અથવા તો શીખવા માટે સાત્વિક સાધનાઓના રસ્તે જવાનું. આવી તામસિક સાધના, આવી મેલી સાધના પ્લીઝ જીવનમાં નહીં કરતા. બહુ બધી આવી સાધનાઓ તમને શીખવાડી દેશે. જિંદગી ખતમ થઈ જવાની, મોત બગડી જવાનું, મનના અધ્યવસાયો બગડી જવાના. એની સામે આ નવકાર મંત્ર લોગસ નમુથુણમ કેવી દિવ્ય સાધનાઓ છે, કેવી અચિંત્ય પ્રભાવી સાધનાઓ છે. નવકાર મંત્રને ખાલી 3 ટાઈમ ત્રિકાલ એકદમ શુદ્ધ ચિત્તે અથવા તો એક જ ટાઈમ એક સમય બાંધી લીધો હોય અને એ સમયમાં નવકાર મંત્રનો જાપ કરે, એવો એક દિવ્ય આનંદ થાય. લાગે કે બ્રહ્માંડની વિશિષ્ટ શક્તિઓનો અભિષેક જાણે મારી ઉપર થઈ રહેલો છે. મારી અંદરમાંથી વિશિષ્ટ શક્તિઓ પેદા થઈ, મારા શરીરનું તેજ વધ્યું, હું બ્રહ્માંડનો એક વિશિષ્ટ અંશ બની ગયો. એક નાનકડો લોખંડનો ટુકડો હતો, મારી અંદરમાં મંત્ર તેજ પેદા થયું, મારી અંદરમાં આ સાધનાની આગ પેદા થઈ. હવે કોઈ એને હાથ ન લગાડી શકે, મારી પણ એ દિવ્ય શક્તિ પેદા થઈ. લોકો પણ હવે મારાથી સંભાળીને ચાલે છે. કોઈ જેમ તેમ ખિલવાડ નથી કરી શકતા, મારું બગાડી નથી શકતા. આપણે કોઈને બગાડવું નથી તો આપણું પણ કોઈનાથી બગાડવા દેવું નથી, એ પણ નક્કી હોવું જોઈએ. ચલો મુझे किसी का बिगाड़ना नहीं है तो कोई आकर मेरा बिगाड़ देगा तो भी नहीं चलता है. મારે કોઈનું બગાડવું નથી તો મારું પણ કોઈનાથી બગાડવા દેવું નથી. અને એ ન કરવું હોય તો આવી એક દિવ્ય સાધના, આ કથા આપણને સમજાવે છે. આ અંબર વીર પુરુષની કથા. રાજહંસી એના પિતાને કહે છે કે પિતાજી, જ્યારે સામે મંત્ર વાળી છે તો સામે મંત્ર પ્રયોગ કામ લાગે, શસ્ત્ર પ્રયોગ કામ નહીં લાગે. પિતાજી તમે શસ્ત્ર વાપરશો, એની સામે મંત્રો છે,
એ એના મંત્રો દ્વારા તમારા બધા શસ્ત્રોને ફેલ કરી શકશે. તમે માનો કે મારી પાસે 50,000 લાખની સેના છે, કોઈ સેના કામ નહીં લાગે. મંત્રવાળો એક વ્યક્તિ અને સામે લાખોની સેના હોય, પિતાજી મંત્રો હારી જાય છે. આવા મંત્રોની સામે મંત્ર કામ લાગે, વિદ્યાની સામે વિદ્યા કામ લાગે, સાધનાની સામે સાધના કામ લાગે, પ્રયોગની સામે પ્રયોગ કામ લાગે, દિવ્ય શક્તિની સામે દિવ્ય શક્તિ કામ લાગે. ખબર છે ને, મહાભારતના યુદ્ધની અંદરમાં કર્ણ અને અર્જુન જયારે સામે શસ્ત્ર પ્રયોગ કરતા હતા, આ અહીંયાથી દિવ્ય શક્તિ ફેંકે, ઓલો ત્યાંથી ફેંકે, આને આ પ્રતિકાર કરે, આ શક્તિ ફેંકે, ત્યાંથી આ શક્તિ આવે. આ બધું જ આપણે મહાભારત રામાયણની અંદરમાં જાણેલું છે. અને આવી દિવ્ય શક્તિઓ, ચલો બીજી બધી વાતો છોડો, આપણી અંદરમાં, આપણા શરીરની અંદરમાં પણ એવી દિવ્ય શક્તિઓ પેદા થઈ શકે કે જે આપણા શરીરને કોઈ છંછેડી ન શકે. જે તે વ્યક્તિ આપણી ઉપર ખરાબ પ્રયોગ, નજર લાગવી, કામણ કરવું કે કારા જાદુ કરવા એ ન કરી શકે. એટલા માટે નવકાર મંત્રની એક સાત્વિક સાધના શીખી લો. બસ કોઈ ગુરુ ભગવાન પાસેથી, તમે જેને દિલથી ગુરુ માન્યા હોય, તમને જેની ઉપર અપાર ભરોસો હોય, તમને જેની ઉપર દિલની અપરંપાર આસ્થા રહેલી હોય, બસ એવા એક ગુરુ ભગવાનની પાસે પહોંચી જાઓ, અથવા તો એમની સંમતિ પ્રાપ્ત કરો, એમના આશીર્વાદ પ્રાપ્ત કરો, અને એ જે શુભ દિવસ આપે એ દિવસે નવકાર મંત્રની સાત્વિક સાધના શરૂઆત કરો. બસ હાથ જોડીને કહો, હે બ્રહ્માંડના નાયક, એ અખિલ વિશ્વના સમ્રાટ, એ અખિલ વિશ્વના નાયક, બસ એક પામર ક્ષુદ્ર જંતુ આપના ચરણોની અંદરમાં આવ્યો છું. પ્રભુ એક ક્ષુદ્ર હતો, પામર હતો, પરંતુ આપની આરાધના કરતા કરતા પામરમાંથી પરમેશ્વર બનવું છે, સામાન્યમાંથી પ્રભુ શ્રેષ્ઠ બનવું છે. બસ પ્રભુ આપના ચરણે આવ્યો છું. મારી જિંદગી, મારું તનમન ધન, મારું અસ્તિત્વ, મારું વ્યક્તિત્વ આપણા ચરણોની અંદરમાં પ્રભુ રાખું છું. અને એક સામાન્ય કપડું પાણીની અંદરમાં જાય છે ત્યારે જો પાણીથી કેવું ભીનું બની જાય છે, એમ આપણું અસ્તિત્વ આવા સર્વસમર્થ સર્વશક્તિમાન વ્યક્તિના ચરણોમાં જ્યારે મૂકીએ છીએ ત્યારે એ આપણું અસ્તિત્વ પણ એવી થોડી ઘણી શક્તિથી વાસિત બને છે. અત્તરની બાટલ હાથમાં લો અને જેમ આંગળી સુવાસિત બને છે, એમ આવા દિવ્ય શક્તિ સંપન્ન વ્યક્તિઓની સમક્ષ જ્યારે આપણે આપણું અસ્તિત્વ મૂકીએ છીએ ત્યારે એની પણ કંઈક દિવ્ય અંશ આપણી અંદરમાં આવતો હોય છે. બસ એ ભાવ સાથે એકાગ્ર ચિત્તે સમગ્ર સંસારને ભૂલી અને એક નવકાર મંત્રની દિવ્ય આરાધના કરો. હું કેટલા લોકોને પૂછું, આવે મારી પાસે, બહુ લોકો આવે, સાહેબ તકલીફ છે, સાહેબ બિઝનેસ નથી ચાલતો, સાહેબ આમ નથી ચાલતું. હું એને કહું છું, દેખો ભાઈ, અમે કોઈ ગોરજી મહારાજ નથી, કોઈ દોરા ધોકા કરનારા સાધુ નથી, કોઈ તમારી ઉપર જાદુ અને કામણ કરનારા પ્રયોગવાળો સાધુ નથી. એક જ વાત સમજાય છે, નવકાર મંત્ર, ગુરુ ગૌતમ સ્વામીજી, બસ આ બધાની આરાધના કરો, દિવ્ય સાધનાઓ કરો. સાહેબ વો તો હે, ઓર કુછ બતાવો ને. બસ આ બોલે એટલે કહી દો, ભાઈ બસ તમે લાયક નથી. એ છે એટલે શું થઈ ગયું? સર્વશક્તિમાં નવકાર મહામંત્ર જયારે આપણને મળેલો છે ત્યારે આપણે બીજે ફાંફા મારવાના. નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને. બીજા મંત્રોની પાછળ પાગલ બની આપણે સર્વશક્તિમાં નવકાર મંત્રની ઉપેક્ષા કરી દીધી. સાચા ચિત્તે, સાચો સાધક, સાચા પદ્ધતિએ અગર સાચા દિલે જાપ કરે, સત્ય સાથે કહું છું કે એને અવસર થયા વગર ન રહે. અને રાજહંસી એ જ નક્કી કર્યું કે કોઈ દિવ્ય સાધના તો કરવી પડશે. અને એના પિતાજીએ કીધું, બેટા કઈ સાધના કરીશ? પિતાજી એટલું જાણ્યું છે શિક્ષિકા પાસે રહીને કે સૂર્ય દેવતાની આરાધના કરીએ તો એ ક્યારે નિષ્ફળ નથી જતી. અને ક્યારેક ભણાવતા અમારી શિક્ષિકા સૂર્ય દેવતાની વાતો કરતા હતા કે સૂર્ય દેવતા બહુ દયાળુ છે, જગતના જીવ માત્રને જે અજવાળું આપે છે, શું અમને જીવનમાં અજવાળું નહીં આપે? અને થોડી ઘણી સાધના મેં જાણી છે, થોડી ઘણી ક્યાંકથી જાણી લઈશ. બસ એ સૂર્ય દેવતાની ઉપાસના કરું, એનું સાત્વિક તેજ પ્રાપ્ત કરું અને એમની પાસેથી સહાય પ્રાપ્ત કર્યા પછી હું પોતે સ્વયં મારી શિક્ષિકા સરસ્વતીનો મુકાબલો કરીશ. પિતાજી આમાં બલ પ્રયોગ નહીં ચાલે, આની અંદરમાં મંત્ર પ્રયોગ ચાલશે. અને હકીકતની અંદરમાં રાજહંસીએ સૂર્યદેવની ઉપાસના કરી. એ પદ્ધતિ એ નિશ્ચિત આમ નહીં. અને જે સાચા ભાવે આરાધના કરી સૂર્યદેવ પ્રસન્ન થયા અને સૂર્યદેવે પ્રસન્ન થઈ અને મને આ દિવ્ય કંચુકી ભેટ આપી. અંબર વીર પુરુષને રાજહંસી મધ્યરાત્રિની અંદરમાં કથા કહી રહેલી છે અને અંબર આભો ભરીને સાંભળી રહેલો છે. દિવ્ય કંચુકીનો જે મને પ્રભાવ બતાવ્યો કે રાજહંસી, આ દિવ્ય કંચુકી અગર તારા શરીર ઉપર ધારણ કરેલી હશે
કોઈ કહેતા કોઈ જાતના મંત્ર પ્રયોગ, કોઈની તાકાત, કોઈ તને હાથ પણ નહીં લગાડી શકે, કોઈ તને ઉઠાવી પણ નહીં શકે. મને ઉઠાવીને જંગલમાં કેમ લઈ આવ્યા ઓલો વિદ્યાધર? કારણ કે કંચુકી પહેરવા જતી હતી ને ત્યાં જ એને મારી ઉપર આક્રમણ કર્યું. અગર કંચુકી પહેરી લીધા પછી કોઈની તાકાત નથી કે ઇન્દ્ર પણ નીચે આવીને મને હાથ લગાડી શકે, મારું અપહરણ કરી શકે કે મારી સાથે કોઈ ખરાબ કરી શકે. અને એ શક્તિ, એ વિશિષ્ટ કંચુકી તો મને આપી કે બેટા આ કંચુકી, દિવ્ય કંચુકી જ્યારે પણ તકલીફ આવે, આપત્તિ આવે તારે અચૂક ધારણ કરજે. સરસ્વતીને શિક્ષિકા તમને જ્યારે બોલાવે એ દિવસે આ કંચુકીને ધારણ કરજે, કોઈ તારું બગાડી નહીં શકે. અને બાકીની 7 કન્યાઓને એક એક ગુટિકા આપી કે જ્યારે પણ તમે રાજહંસીની સાથે પાઠશાલામાં જાઓ, તમે જાણે કશું જ નથી જાણતા. રવિવારે વર ચૌદસે પણ તમારે જવાનું, કશું જાણતા નથી એવી રીતે તમારે જવાનું. અને આ દિવ્ય ગુટિકા તમારે મુખની અંદરમાં રાખવાની. બસ તમારું કશું જ વાર વાંકો નહીં થાય, તમે બગડી પણ નહીં શકો, તમારું કોઈ બગાડી પણ નહીં શકે. અને આ બધી જ વસ્તુ આપી સૂર્ય દેવતા તો ચાલી ગયા. હવે અંબરને રસ પડ્યો કે શું થયું આગળ. ચલો દિવ્ય કંચુકી તને પ્રાપ્ત થઈ ગઈ એ કથા તો મેં જાણી, પણ આ તે સરસ્વતીનો મુકાબલો કેવી રીતે કર્યો? કારણ કે પોતે જ હમણાં એક વિશિષ્ટ પ્રકારના મંત્ર પ્રયોગ દ્વારા કુકડો બની અને એમાંથી માણસ બનેલો હતો, હમણાં જ ભોગવેલું છે. એટલે આ બધી જાણવાની જિજ્ઞાસા થઈ અને સૂર્ય દેવતાએ આપેલી ભલામણ સ્વીકારી લીધી, જાણી લીધી, એની આરાધના કરી લીધી, વરદાનવાળી કંચુકી પણ લઈ લીધી અને દિવ્ય ગુટિકા પણ પ્રાપ્ત કરી. અને અમે 8 કન્યાઓએ નક્કી કર્યું કે આ બાબત કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં, બિલકુલ ગુપ્ત ચૂપ. અમારા પિતા સિવાય કોઈ કહેતા કોઈને ખબર નથી પડવા દીધી. અને અમે રાબેતા મુજબ પંડિતાની પાઠશાલામાં ભણવાનું જવાનું ચાલુ જ રાખ્યું. એનું એક અલગ સ્વરૂપ, અને ભણાવે ત્યારે જેનું પ્રેમાળ શિક્ષિકાનું સ્વરૂપ, એ જીવનના રહસ્યો, જીવનના મૂલ્યો, જીવનની વાતો, જીવનની અવનવી ઘટનાઓ અને અમારે આવનારા દિવસોની અંદરમાં શું ધ્યાન રાખવાનું એની જે વાત કરાવે, પ્રમાણિકતાની સાથે જિંદગીના મૂલ્યોની જે વાત સમજાવે, આફરીન પોકારી જવાય. અને કશી જ ખબર નથી, બસ એવી રીતે અમે દિવસો પસાર કર્યા. અને એક દિવસ પંડિતા સરસ્વતીએ અમને પાઠ વગેરે પતી ગયો, બાકી બધા વિદ્યાર્થીઓને જવા દીધા. અમને 8 કન્યાઓને બેસાડીને બહુ પ્રેમાળ માતાની જેમ, જાણે અમે કશું જ નથી જાણતા એ રીતે અમારો વ્યવહાર. પંડિતાને ખબર નથી કે આ બધી જ માયાજાલ આ દીકરીઓને ખબર છે. અમે કરવા પણ નથી દીધું મોઢા ઉપરથી. અને બેસાડીને કહે છે કે દેખો, મને તમારી ઉપર એક વિશિષ્ટ સ્નેહ છે. તમે મારી 8 કન્યાઓ જે છો ને એ મારા વિદ્યાર્થીઓ તો ઘણા, તમે જુઓ ને મારી કેટલી બધી વિદ્યાર્થીનીઓ છે, પણ મને તમારી ઉપર એક વિશિષ્ટ ભાવ છે. તમારું ઔચિત્ય, વિનય, વિવેક, તમારી સમજણ, તમારી હોશિયારી. મને લાગે છે કે તમારી ઉપર કોઈક દિવ્ય આફત આવવાની છે. સમજી ગયા કે સરસ્વતી શિક્ષિકા હવે એક માયાજાલ બિછાવી રહેલી છે. પુત્રીઓ, તમારી ઉપર કોઈક આફત આવવાની છે, આવું મને મારા જ્ઞાન દ્વારા સ્પષ્ટ દેખાય છે. તમને કદાચ નહીં માનતા હો એવી દિવ્ય શક્તિઓને હું ધારણ કરું છું. અને મને જ્ઞાન દ્વારા દેખાઈ રહ્યું તમારી ઉપર એક આપત્તિ આવવાની છે. એટલે અમે લોકોએ અભિનય કર્યો, એમ માં આવી આપત્તિ આવવાની છે? માં શું આવવાની છે? બેટા ધીરજ ધરો, હું છું ત્યાં સુધી તમને કોઈ પણ વાંધો નહીં આવે. અમે પણ કૃત્રિમ માયાથી, કૃત્રિમ જવાબ, જાણે જાણતા જ નથી એવી રીતે. અને અમે તો એમ કીધું કે માં આ સંસારમાં અગર વાસ્તવિક માતા કોઈ હોય તો આપ જ છો. કેટલું અમારું ધ્યાન રાખો છો. અમારી સગી માતાને ખબર નથી કે શું આપત્તિ આવવાની છે, અને આપે અમારી ઉપર કૃપા કરીને આટલું બતાવી દીધું. અમારા સુખ દુઃખની આટલી ચિંતા કરો છો, અમારા જીવન આગળ વધે માટે આટલી દિવ્ય ચિંતા કરો છો. માં આ આપત્તિ આવવાની છે એનો ડર પણ નથી. અગર આપ બાજુની અંદરમાં છો તો આપત્તિ અમારું કશું જ નહીં બગાડી શકે. અમારા શિર ઉપર જે ભય ભમે છે, જે આપત્તિ આવે છે, એને અમને એમાંથી અમને મુક્ત કરવા માટે જે પણ યોગ્ય કરવાનું હોય એ અમને બતાવો તો માં અમે કરવા તૈયાર છીએ. આપની આજ્ઞા એ જ અમારો ધર્મ છે. અમારા આવા વિનયી શબ્દો સાંભળી અને ઓર વધારે ખુશ થઈ. બેટા તમારે કશું જ નથી કરવાનું, બધું હું જ કરીશ. તમારી જેવી કન્યાઓ ઉપર આવેલી આપત્તિ મારી પણ ફરજ છે. તમે મારી વિદ્યાર્થીનીઓ છો તો મારી પણ ફરજ છે. તમારે કશું જ નથી કરવાનું. બસ થોડા દિવસ પછી જે રવિવાર આવવાનો છે અને એ દિવસે કાળી ચૌદસ છે, વદ ચૌદસ છે, એ દિવસે તમારે સવારથી માંડીને આખો દિવસ, આખી રાત તમારે મારી પાસે રહેવાનું છે. હું એ દિવસે તમને વિશિષ્ટ જાપ કરાવીશ.
એક માંડલાની અંદરમાં બેસાડીશ, ડરતા નહીં. અલગ 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 8 કન્યાઓને અલગ કુંડારામાં બેસાડીશ, અલગ માંડલું બનાવીશ અને એની ઉપર હું તમારો પ્રયોગ કરીશ. તમારે ડરવાની કોઈ જરૂરિયાત નથી. અમે સમજી ગયા કે અમને બચાવવાના નાટકના સ્વરૂપની અંદરમાં આ સરસ્વતી શિક્ષિકા અમારો ભોગ ધરવા તૈયાર થઈ ગઈ છે. પણ મને પણ ચિંતા હતી નહીં, ડર હતો નહીં, કારણ કે દિવ્ય કંચુકી મારી પાસે છે. એ જ્યારે પહેરીને આવીશ, 8 દિવ્ય ભૂટિકાઓ છે, એ લઈને આવીશ, કશું જ નહીં થાય. એટલે અઠવાડિયા પછી એમને જ્યારે આખી વાત સમજાવી દીધી કે દિવ્ય વસ્ત્રો પહેરીને આવજો, નવા વસ્ત્રો પહેરીને આવજો, સરસ મજાના શૃંગાર સજીને આવજો, માતા પિતાના આશીર્વાદ લઈને આવજો અને હું તમારી ઉપર એવું કરીશ કે જિંદગીભર સુધી હવે તમને કોઈ તકલીફ નહીં પડે, તમને કોઈ પણ મુશ્કેલી પરેશાન નહીં કરે. તમારી આ બધી જ સમસ્યાઓનો કાયમી અંત આવી જવાનો. એના શબ્દોની પાછળનો જે ભાવ હતો, હેતુ હતો, સમજી ગયા. કાયમી અંત આવી જવાનો એટલે હવે જિંદગીમાં અમે જીવવાના જ નથી, અમારો ભોગ ધરાઈ જવાનો, પછી કોણ અમને જીવતા જોવાનું છે. એ વાતો અમે સમજી ગયા. પરંતુ કોઈ બાબત જાણે કે અમને જાણતા જ નથી, અમને ખબર જ નથી, અમે જાણે કે આનાથી બિલકુલ અજાણ્યા છીએ. બસ એ રીતનો વર્તાવ કર્યો અને રવિવારની રાહ જોવાની હતી. રવિવારની રાહ જોઈ. એ રવિવારનો દિવસ આવી પણ ગયો અને અંબરને પણ જાણવાની જિજ્ઞાસા, શું કર્યું, કેવી રીતે કર્યું, કેવી રીતે બચ્યા, તમે એનો પ્રતિકાર કેવી રીતે કર્યો. અને એ બધી માંડીને વાત જ્યારે રાજહંસી અંબર વીર પુરુષને એ મધ્યરાત્રિએ કહી રહેલા છે, આપણે પણ એ જાણી રહેલા છીએ. પણ સમય થઈ ગયો. આ વાતને આપણે આવતીકાલે આગળ વધારીશું. પણ આ કથા દ્વારા એટલું જીવનની અંદરમાં શીખી લો કે પરમાત્માની પૂજા, રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, પરમાત્માની આજ્ઞાઓનું આંશિક સેવન, એવો કોઈ મંત્ર જાપ, એવી કોઈ દિવ્ય ગુરુની જીવનની અંદરમાં સ્થાપના, મહિને 2 મહિને 6 મહિને એમના જઈને આશીર્વાદ પ્રાપ્ત કરવા. બસ આ બધું એવું એક દિવ્ય કવચ જીવનમાં બનશે કે જે તમને આવનારી અંધારી આફતની અંદરમાં આવીને બચાવશે, આપણી સુરક્ષા કરશે. આ કથામાંથી આ શીખવા જેવું છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.